नमस्कार विद्यार्थी मित्रों, तो आज આપણે ધોરણ 10 ગણિતની અંદર ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાના સ્વાધ્યાય 1.1 ના છેલ્લો દાખલો જે છે એનો અભ્યાસ કરવાનો છે। સાતમો દાખલો તો એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે। સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે અને રવિને લાગશે 12 મિનિટ। તો ધારો કે બંને એક જ સમયે એક સાથે દોડવાનું ચાલુ કરે છે એક જ દિશામાં, ને તો બંને કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થશે કે જેથી એમને શરૂઆત કરી છે ત્યાં મળશે। દાખલા તરીકે એક આ વર્તુળાકાર માર્ગ છે, બરાબર। અહીંયાથી એ સ્ટાર્ટ કરે છે ને, અહીંયા આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે। બંને અહીંથી દોડવાનું એક જ દિશામાં ચાલુ કરશે તો આવી રીતે દોડશે, હે ને, આ દિશામાં દોડશે। રેડી? તો બંને અહીંયા ફરીથી ક્યારે કેટલી મિનિટ બાદ ફરીથી પાછા મળશે એવો આપણને પ્રશ્ન પૂછ્યો છે। ખરેખર આપણને અહીંયા ઇનડાયરેક્ટલી શું પૂછ્યું છે તો 18 અને 12 નો લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી, શું કીધું છે? લઘુત્તમ સામાન્ય અવયવી શોધવાનું આપણને કીધું છે। ચાલો અહીંયા પહેલા આપણે લખી દઈએ કે પરિભ્રમણ એટલે કે એક ચક્કર। તો સોનિયાને કેટલી વાર લાગે છે તો 18 મિનિટ। એનો મતલબ એમ થાય કે 18 અને કેટલા આપ્યા છે આપણને 12 નો લસા લેતા જવાબ મળે। લસા લેતા જવાબ મળશે। ચાલો તો બંનેનો આપણે શું લેવો પડશે? લસા। તો પહેલાં આપણે 18 ના અવયવો પાડવા પડશે। ચાલો તો અહીંયા શું થશે? 9 દુ 18 થાય અને 3 તરી 9 થશે, 3 એકા 3। એવી જ રીતે અહીંયા 12 લખી દેવાના। 12 ના અવયવ તો 6 દુ 12 થાય, બરાબર, અને 3 દુ 6 થાય, 3 એકા 3। તો આપણને શું મળી ગયા? અવયવ મળી ગયા। તો હવે આપણે શું કરવાનું છે? એનો લસા લેવાનો છે। તો માટે લસા બરોબર શું મળશે? જો ગુસાઅમાં આપણે શું શીખ્યા હતા? જે સામાન્ય હોય એ જ લેવાનું, અને લસાઅમાં શું શીખ્યા હતા? કે જે સામાન્ય હોય એ પણ લેવાનું અને સામાન્ય સિવાયનું બધું જ લેવાનું। ચાલો તો પહેલાં સામાન્ય અહીંયા 2 છે, અહીંયા બી 2 છે, તો એકવાર લખી નાખવાના। ચાલો અહીંયા 3 છે, અહીંયા પણ 3 છે, તો એકવાર આપણે લખી નાખવાના ગુણ્યા। ચાલો હવે જો હવે કશું પણ કોમન છે નહીં, તો અહીંયાથી શું નીકળશે? 3 અને અહીંયાથી 2। તો અહીંયા લેવાના 3 ને અહીંયા લેવાના પાછા 2। આ બધાનો ગુણાકાર કરવાનો છે। ચાલો તો 3 તરી 9, બરાબર, ને 2 દુ 4, 4 9 36 થશે। તો લસા આપણને શું મળશે? 36। લસા શું મળે છે? 36 મળે છે। તો માટે આપણો જવાબ શું થશે? બંને 36 મિનિટ પછી પ્રારંભ બિંદુ કે જ્યાંથી સ્ટાર્ટ કે બિંદુ પર ભેગા થશે। રેડી? તો ઇનડાયરેક્ટલી આ દાખલામાં આપણને શું પૂછ્યું છે? લસા પૂછવામાં આવ્યો છે। વિડીયો પોઝ કરીને દાખલો લખી લો। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવો સ્વાધ્યાય 1.2 ની સાથે। ધન્યવાદ। જય હિન્દ।